વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. આજે પહેલો એપિસોડ છે એન્ડ આઈ એમ રિયલી વેરી એક્સાઇટેડ કારણ કે અહીંયા સહજ સંવાદ થશે વિવિધ ક્ષેત્રોના આપણા લોકો સાથે અને ખૂબ જ મજા પડશે. તો ચાલો વાતચીતની આ સફરમાં જોડાઈએ. આજે પાબ્લો પિકાસોનો કોટ યાદ આવે છે. એમણે કહેલું કે ધ મીનિંગ ઓફ લાઈફ ઇઝ ટુ ફાઇન્ડ યોર ગિફ્ટ, ધ પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ ગીવ ઇટ અવે. સો આજના આપણા જે મહેમાન છે એ ગિફ્ટેડ ટેલેન્ટ છે અને આ કોટને તેઓ સાર્થક કરતા આવ્યા છે, હંમેશા સોસાયટીને કંઈક આપીને. બેન્કર, ટીચર, મોટિવેશનલ સ્પીકર, લાઈફ એન્ડ બિઝનેસ કોચ એન્ડ વોટ નોટ. અને તેઓ સારું લખે તો છે જ પણ સાથે ઉમદા અભિનય પણ કરે છે. અને 2020માં એમણે યુવા સરકાર મૂવીમાં રાઇટર અને એક્ટર તરીકે ડેબ્યુ કરેલું અને એ મૂવી માટે એમને સ્ટેટ લેવલ એવોર્ડ્સ પણ મળેલા છે. અને પછી રણભૂમિ, 2G અપાર્ટમેન્ટ્સ, પેન્ટાગોન અને લવ યુ પપ્પામાં પણ એક્ટર તરીકે આવેલા. સો હી ઇઝ ઓફકોર્સ હર્ષલ માકડ સર. તો ચાલો એમની સાથે આપણે વાતચીત કરીએ. હાય સર, કેમ છો? એકદમ મજામાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર સર. સો તમારી જે ઇવેન્ટ આવવાની છે નેક્સ્ટ યર, તો એની તૈયારી કેવી ચાલે છે? અરે બસ તૈયારી એકદમ સરસ ચાલે છે અને મને બસ એક પછી એક સપના જોવાની ટેવ છે. કોઈ એક સપનું પૂરું થાય પછી નવું સપનું જોવું, જેથી કરીને પાસ્ટ ડિસ્ટર્બ ના કરે અને ફ્યુચર તરફ ફોકસ રહે અને બિઝી રહે તો દુઃખી ઓછા થાય. એટલે હું કરું છું. નેક્સ્ટ યર અમે એક સ્ટેડિયમ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે 5 જાન્યુઆરી 2027. ઓકે, ગ્રેટ. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. થેન્ક યુ. અને આજે મને લાઈફને લગતા કેટલાક સવાલો છે, તો આઈ વોન્ટ સમ સોલ્યુશન્સ ફ્રોમ યુ. તો શરૂ કરીએ. એટલે હું એવું માનું છું કે કઈ પ્રોબ્લેમ જેની પાસે એની પાસે સોલ્યુશન હોય. એટલે હું કદાચ સોલ્યુશન આપી શકું કે ના આપી શકું, હા એટલું જરૂર કહીશ કે વાતો એવી શેર કરશું જેના કારણે તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ ઓટોમેટિક થઈ જાય. એવું હું ચોક્કસ પ્રોમિસ આપું છું. ઓકે સર. સો લાઈફ બહુ કોમ્પ્લિકેટેડ લાગે ત્યારે શું કરવું જોઈએ? લાઈફ બહુ કોમ્પ્લિકેટેડ લાગે ત્યારે તમારો નજરિયો બદલવો જોઈએ, કારણ કે લાઈફ કોમ્પ્લિકેટેડ છે જ નહીં, લાઈફ બ્યુટીફુલ. ઘણી વાર એમ લાગે સર તમારી બ્યુટીફુલ છે ને એટલે તમે બોલો છો. એવું નથી. કોઈ પણ વ્યક્તિની લાઈફ જોઈને જોતા આવડે તો એ બ્યુટીફુલ જ છે. જેમ કે તમને કેરીની સિઝનમાં જ કેરી ભાવે, કેરી સિઝન વગર કેરી આવે તો કાં તમને ભાવશે નહીં, કાં તમને સદશે નહીં, કાં તમને પોસાશે નહીં. એવી રીતે લાઈફમાં તમને શું નથી મળ્યું ત્યાં તમે ફોકસ કરશો તો તમને લાઈફ કોમ્પ્લિકેટેડ લાગશે, ગમશે નહીં, પાસ્ટ ઓરિએન્ટેડ લાગશે, નેગેટિવ લાગશે. એની બદલે જે તમારી પાસે છે એને તમે બેસ્ટ રીતે એક્સેપ્ટ કરો અને તમે એનાથી તમારી જાતને કંઈક નવું રિક્રિએટ કરો તો તમને લાઈફ બ્યુટીફુલ લાગશે. હું એકું ચોખ્ખું એવું કહું છું કે લાઈફ કોમ્પ્લિકેટેડ નથી હોતી, ઘણીવાર સિચ્યુએશન કોમ્પ્લિકેટેડ હોય છે. 100% સિચ્યુએશન કોમ્પ્લિકેટેડ હોય છે. બિલકુલ એવું માનું છું. ઘણીવાર કોઈને પૈસાની રીતે પ્રોબ્લેમ પડ્યો હોય છે, કોઈને રિલેશનશીપમાં પ્રોબ્લેમ પડ્યો હોય છે, કોઈ એવી અણધારી સિચ્યુએશન આવી ગઈ હોય છે. તો સિચ્યુએશન જયારે કોમ્પ્લિકેટેડ લાગે ત્યારે લાઈફ આપણને બહુ બધું શીખવાડે છે. એક જ વસ્તુ છે કે જયારે કોઈ બાઉન્સર બોલ ફેંકતો હોય તો બોલને લેફ્ટ કરી દો. ખાલી મેદાન છોડવાની જવાબદારી આપણી નથી, આપણે મેદાન ઉપર ટકી રહેવાનું છે બસ. તો લાઈફ તમને તમારી જગ્યાએ પહોંચાડી દેશે. અને સર આજના સમયમાં અલ્ટિમેટ ખુશી ક્યાંથી મળે અને મળે તો એને ટકાવી કઈ રીતે રાખવી? અલ્ટિમેટ ખુશી એમાં કેવું છે મેડમ કે ખુશીની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય. હું એવું માનું છું ત્યાં સુધી. નથિંગ ઇઝ પરફેક્ટ ઇન લાઈફ. કદાચ તમને 100% તો કોઈ વાર આપણને મળતું ને મળવું ન પણ જોઈએ. જો જીવનમાં 100% મળી જાય તો આપણે નિર્વાણ પામી જાય. આપણે કઈ નવી વસ્તુ લેવા માટે આપણે ઉત્સુક જ ન રહીએ. એટલે હા, 100% આપણને ખુશી ક્યારેય મળી શકતી નથી. હા, જે વસ્તુ મળે છે એને 100% આપણે કરો, એની જો ખુશી તમે લઈ શકો એની મજા છે. જેમ કે મને કોઈ ગમતી વસ્તુ છે એને હું 100% બેસ્ટ મારું 100% આપીને કરીશ ને તો મને એટલું એક સંતોષ છે કે મેં આમાં 100% આપ્યું છે, એની ખુશી મને રહેશે. હવે એ ખુશીની જે આઉટકમ ઉપર વિચારીશ. દાખલા તરીકે શાક સુધારતી વખતે શાકનો સ્વાદ કેવો હશે એ વિચારશું ને તો એ આપણી અપેક્ષાથી નબળો જ બનવાનો છે. આપણે સુધારી છે કેવું બેસ્ટ એના ઉપર ફોકસ કરશું તો એ શાક બેસ્ટ જ બનશે. એટલે વી શુડ બી ગ્રેટફુલ ફોર લાઈફ ઓલ્સો. નોટ લાઈફ, એવરીથિંગ. વી શુડ બી ગ્રેટફુલ ફોર એવરીથિંગ. કદાચ હું અત્યારે ટેલિફોન પોડકાસ્ટમાં લાઈફમાં પહેલી વાર કરું છું તો હું તમારા માટે પણ ગ્રેટફુલ છું કે મને કોઈક એવો વ્યક્તિ ગણ્યો કે ભાઈ આવો પોડકાસ્ટ થવો જોઈએ. તો આઈ એમ વેરી ગુડ થેન્કફુલ ટુ યુ ઓલ્સો. થેન્ક યુ સર. અને સર જિંદગીમાં ઓલ ટાઈમ પોઝિટિવ કઈ રીતે રહી શકાય? આ બહુ અઘરી વસ્તુ છે જિંદગીમાં ઓલ ટાઈમ પોઝિટિવ રહેવા માટે. પેલી વસ્તુ કે એવું નથી મોટિવેશનલ સ્પીકર ભલે મોટી કરે પણ એ લોકો પણ ડિપ્રેશનમાં આવતા હોય છે ક્યારેક.
તો એક શબ્દ છે ગો વિથ ધ ફ્લો. હંમેશા ફ્લો જેમ જતો હોય ને એમ જવાનું. ઘણી વાર એવું થાય કે દુઃખી, અને લોકોને દુઃખી થવું ગમે પણ છે. તમે આમ જો મોહમ્મદ રફી સાહેબના ગીત છે ને એ બધા સુપરહિટ નથી, આટલા સારા સિંગર હોવા છતાં, પણ મુકેશ સાહેબના ગીત ઓલમોસ્ટ સુપરહિટ ગયા છે, કારણ કે એને સેડ સોંગ જ ગાય વધારે. અને લોકોને સેડ સોંગ્સ ગમે છે, લોકોને સેડ રહેવું ગમે છે, સહાનુભૂતિ લોકોને ગમે છે. બ્રેકઅપ થયા પછી આમ તો કેટલા દિવસ દેવદાસ રહેવું લોકોને ગમે છે. તો લોકોને દુઃખી રહેવું ગમે છે, કારણ કે લોકોને દુઃખી લોકોને સહાનુભૂતિ વધારે મળે છે. અને લેડીઝ હોય કે જેન્ટ્સ, લોકોને કેર કરે, લોકોને સહાનુભૂતિ મળે બહુ ગમે લોકોને, પણ એ તમને નબળા બનાવે છે. આ બહુ ફેક્ટ વસ્તુ છે. તો જિંદગીને ઓલ ટાઈમ પોઝિટિવ રાખવા માટે સૌથી પહેલી વસ્તુ, 3 વસ્તુ હું તમને સિમ્પલ લોજિકલ આપું છું. નંબર 1, ગીવ. ગીવ એટીટ્યુડ રાખો. જિંદગીમાં આપતા શીખો. જિંદગીમાં ઘણી વાર એમ થાય કે હા મને જે ગમતી ની સાડી એ જ મારા મમ્મીએ તો મારી બેને તો મારી નણંદે લઈ લીધી, તો તમને જીવ પડી જાય, નેગેટિવ ફીલ આવવા માંડે. મને તો કદી મળ્યું જ નથી, મારી લાઈફમાં કેમ, મને આ છોકરો ગમતો તો મને આ ન મળ્યો, મને આ નોકરી ગમતી હતી મને આ ન મળી, મારે આ સપનાની ડ્રીમ જોબ હતી મને આ ન મળી. તો ગીવર, જે વસ્તુ તમને સૌથી વસ્તુ પ્રિય છે કોકને આપતા શીખો. કોકને સમય આપતા શીખો, કોકને વસ્તુ આપતા શીખો, કોકને જ્ઞાન આપતા શીખો, કોકને પ્રોડક્ટ આપતા શીખો. કઈ પણ કંઈક આપો, તમને અલ્ટિમેટ પોઝિટિવિટી મળશે. નંબર 1 ગીવ, નંબર 2 બિલીવ. આપણે જયારે નેગેટિવ ફીલ થાય ત્યારે 2 વસ્તુ પર બિલીવ કરવાનું છે, એક તો ઈશ્વર ઉપર, એક આપણી જાત ઉપર. આપણને ઈશ્વરે જન્મ આપ્યો છે, એનો મતલબ કે એને આપણી ઉપર કઈક બિલીફ સિસ્ટમ નાખી હશે કે કઈક એને ભરોસો છે કે આ કઈક કરશે. બીજું ઘટે છે આપણને આપણી પર ભરોસો નથી. જેમ કે જેને પોતાની પર ભરોસો નથી ને એ વ્યક્તિ હંમેશા ફિયરફુલ હોય છે. તમને સ્વિમિંગ આવડે છે? હું પૂછી શકું, સ્વિમિંગ આવડે તમને? ના, એકવાર એક શિબિર કરેલી, પણ હવે હું ભૂલી ગઈ છું. હવે તમને સ્વિમિંગ નથી આવડતું મતલબ કે તમને પાણીથી ડર લાગતો, સ્વિમિંગથી ડર લાગશે તમને, બરાબર? હવે જેને સ્વિમિંગ આવડે છે એ સ્વિમિંગમાં મજા લેશે. તો જેને બિલીવ છે પોતાના, અને સ્વિમિંગ શીખવા માટે આપણે કરીએ શું? થિયરિટિકલ કોઈ નથી, તમારે મેઇન તો પાણીનો ડર જ કાઢવાનો છે. જેને પાણીનો ડર નીકળી જશે એ વ્યક્તિ સ્વિમિંગ ઇઝીલી કરી શકશે, ડ્રાઇવિંગ ઇઝીલી કરી શકશે, હોર્સ રાઇડિંગ ઇઝીલી કરી શકશે. તો બિલીવ. નંબર 1 ગીવ, લોકોને આપતા શીખો, પોઝિટિવ રહેશો. તમે બિલીવ કરશો ને, જેમ કે તમારો એક્સિડન્ટ થઈ ગયો ક્યાંય પણ અને તમારી સારામાં સારી ગાડી તૂટી ગઈ, તમને નેગેટિવ થવાનો ભરપૂર રસ્તો મળી, નેગેટિવ, ત્યારે તમે ખાલી બિલીવ, અરે યાર બચી ગયા, ભગવાને આપણને બચાવી લીધો, તો ભગવાન બિલીવ કર્યું આપણે, તો તમને સીધા પોઝિટિવ શિફ્ટ થઈ જશો તમે. ઓકે. અને ત્રીજું છે ફોરગીવ. ફોરગીવ ના 2 અર્થ થાય, એક તો માફ કરવું અને એક તો ભૂલી જવું. એક તો ભૂલી જવું. ઘણી વસ્તુ આપણે યાદ રાખીને એમાં નેગેટિવ થઈ જાય છે. આપણે બહુ બધી વસ્તુ યાદ રાખી. તે મને 6 મહિના પહેલા યાદ છે ને, મેં તને વાત કરી, મને આમ જવાબ આપ્યો હતો, તે મને મારી સગાઈ વખતે આવી કીધું હતું, તે મને તારા લગ્નમાં નતો બોલાવ્યો, તે મારા મામાના વખતે આવું કીધું છે. એક તો ફોરગીવ, ભૂલી જાઓ, અને જે કીધું જે કર્યું તમારી સાથે રિલેક્સ થઈ જાઓ. અને બીજું માફ કરી દો. આપણાથી ભૂલ થઈ આપણી જાતને, ઘણા તો પોતાના સેલ્ફ ગીતમાંથી ઉપર નથી આવતા. ઘણા લોકો એમ છે કે મેં પપ્પાને આવું કીધું હતું, પપ્પા દુનિયામાં નથી ને મને લાઈફ ટાઈમ એક જ અફસોસ છે ને હું પપ્પાની આ સેવા ન કરી શકું. અરે પાછી નથી કરી શકવાનું, હવે દુનિયામાં નથી તમારા. તો તમારી જાતને માફ કરી દો. એક વખત તમારી જાતને સાથે મળો, તમારી જાત સાથે ચા પીવો અને કઈ ઇટ્સ ઓકે હર્ષલ, કઈ વાંધો નહીં, આગળ વધો, જે લોકો છે એને હેપી રાખો. તો આ 3 વસ્તુ તમે કરશો ને, તમે ફટાક કરતા એક છે ને અમારી લાઈફ કોચિંગની ભાષામાં એક સ્વિચ ઇફેક્ટ આવે છે. સ્વિચ ઇફેક્ટ. સ્વિચ એટલે શબ્દ નથી, એ આમ સાઉન્ડ છે. આમ કરીએ આપણે સ્વિચ ઇફેક્ટ એટલે કે તમે તમારી જાતને નેગેટિવ જુઓ ને ત્યારે એક કોમ્પ્યુટરની સ્ક્રીનમાં એક નાની સ્ક્રીન હોય અને એક મોટી સ્ક્રીન હોય. ઘણી વાર જોજો સાઈડમાં નાની સ્ક્રીનમાં અલગ બતાવતા હોય, મોટી સ્ક્રીનમાં બીજું બતાવો. વિડીયો કોલ કરતા હો તો તમે તમારી જાતને નાની સ્ક્રીનમાં જોશો ને સામે મોટી સ્ક્રીનમાં જોશો. એમાં તમે સ્વિચ ઓવર કરી શકો. તમે એક બટન દબાવશો ને તમે મોટા થઈ જશો, થોડો નાનો થઈ જશે. એવી જ રીતે તમારી નેગેટિવ લાઈફ ને પોઝિટિવ લાઈફ, નેગેટિવ લાઈફને આપણે નાની સ્ક્રીનમાં જોવાની છે, પોઝિટિવ લાઈફને આપણે મોટી સ્ક્રીનમાં જોવાની છે. પણ જયારે તમે નેગેટિવ હો ને ત્યારે તમારી નેગેટિવ લાઈફ મોટી સ્ક્રીનમાં ચાલતી હશે. તમારે કરીને ચપટી વગાડવાની છે અને એ નાની સ્ક્રીનમાં લઈ જવાનું, પોઝિટિવ લાઈફ તમારે મોટી સ્ક્રીનમાં લઈ જવાનું છે. આ એક સાયકોલોજીકલ પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ થી થશે. પણ નેગેટિવ વ્યક્તિ તમે રહેશો ને તમારું શરીર બગડશે, મન બગડશે, પૈસા બગડશે, રિલેશનશિપ બગડશે. પોઝિટિવ વ્યક્તિ છે ને જીવનભર આનંદ રહેશે, અને આનંદમાં વ્યક્તિ રહેતા હોય ને એને સોલ્યુશનમાં મળી જ જાય છે કઈ. એટલે ગીવ, બિલીવ એન્ડ ફોરગીવ. ગીવ, બિલીવ એન્ડ ફોરગીવ, યસ. ઓકે. અને કયું માઇન્ડ એક્સેસ કરવાથી વધારે સફળ થઈ શકાય, કોન્શિયસ, સબકોન્શિયસ કે સુપર કોન્શિયસ? હવે આ થોડુંક સાયન્ટિફિકલી ડિટેલ છે, પણ હું એવું માનું છું પર્ટિક્યુલરલી કે સબકોન્શિયસ માઇન્ડ છે ને જે તમારું અને આ કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે ને એ તમારું નોકર છે અને કોન્શિયસ માઇન્ડ છે ને તમારું માલિક છે.
માલિક જેમ કે છે ને એમ જ સબકોન્શિયસ માઇન્ડ કરે છે. હા, ઘણી વાર આપણે એમ કે તમારા સબકોન્શિયસમાં તમે વિચારો ને તો તમે જિંદગી સુધરે. પ્રોબ્લેમ એ છે કે કોન્શિયસ માઇન્ડ એનું માનતું નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે સવારે ઉઠીને ચાલવાથી ખૂબ ફાયદો થાય છે, તો તમને ખબર છે? હા, મને ખબર છે. તો આપણે કંઈક વાંચ્યું હશે, કંઈક સાંભળ્યું હશે, તો સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું છે. આપણે સવારે ચાલવા જઈએ છીએ, નથી જતા. એનો મતલબ એમ કે સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું છે કે મિનિંગ નથી. જ્યાં સુધી કોન્શિયસ માઇન્ડ એને એક્શનમાં નહીં લઈ આવે ત્યાં સુધી એ કામનું નથી. એટલે મારા મતે જે પ્રેઝન્ટમાં કામ આવે છે કોન્શિયસ માઇન્ડ, તમે અત્યારે જે એક્ટિવિટી કરો છો ને એ જ તમારો નેચર, તમારી લાઈફ, તમારી વસ્તુ બનાવે છે. અને એ અચાનક આવે. તમે સમજો, સબકોન્શિયસ માઇન્ડમાં મેં વિચાર્યું હતું અત્યારે હું મોરબી એક ઇવેન્ટમાં જાઉં છું કે હું રિટર્નમાં આ પોડકાસ્ટ મને કરવાનો છે, તો હું 7 વાગે મારે ગાડીમાં બેસવાનું છે. એ મારા સબકોન્શિયસ માઇન્ડમાં હતું. તો મારા કોન્શિયસ માઇન્ડ ને ભૂલી ગયો. એટલે કોન્શિયસ માઇન્ડ એક જગ્યાએ બિઝી થઈ ગયું. મેં તમને કીધું 10 મિનિટ પછી કોલ કરું. તો કોન્શિયસ માઇન્ડ ને ખબર હોત તો મેં પેલા કોલ મૂકીને હું 5:45 ફ્રી થઈ ગયો. મેં ખાલી સબકોન્શિયસ માઇન્ડમાં રાખ્યું હતું, એટલે મને 10 મિનિટ તમને વેઇટ કરાવવો પડ્યો. તો પાવરફુલ વસ્તુ છે કોન્શિયસ માઇન્ડ. સુપર કોન્શિયસ માઇન્ડ છે એ બહુ પ્રેક્ટિસ પછી અને સિચ્યુએશન બેઝ થાય છે. એના પર હું ડીપમાં નથી ચર્ચા કરવા. ઓકે, એમાં મને લાગે છે કે એ તો બહુ હાઈલી તમે મેડિટેટિવ હો તો તમે એક્સેસ કરી શકો. તમે મેડિટેટ કરવું પડે, સ્પિરિચ્યુઅલ અમુક વાત થાય છે ને. ઘણી વાર સુપર કોન્શિયસ માઇન્ડ છે ને એ થોડુંક ડેન્જરસ એટલે બની જાય છે કારણ કે ઘણી વાર તમે એ લેવલ પર આવી જાવ છો કે તમે પછી તરત એક્શન લઈ ન શકો. થોડોક ટાઈમ લેવો પડે. તમારે અમુક રિલેશનશિપ થી દૂર કરી નાખે છે. ઘણા લોકો અતિ મેડિટેશન કરે છે ને એ વ્યક્તિ પછી એને કોઈ મોહ માયા નથી રહેતી. અને અમુક એ જે તમે એક્શન ટેકર ન હો ને તો તમારું ફ્યુચર બગડી શકે છે. એટલે ઓકે. અને સર, લાઈફ કોચ હોય એ પણ બ્રેઇન ને રિવાયર કરી શકે અને એને ન્યુરોપ્લાસ્ટિસિટી કહી શકાય? કરી શકે, પણ એનએલપી ના ટેકનિક કરી શકે. જે તો લાઈફ કોચિંગ ની જે ટ્રેનિંગ વ્યક્તિ લે છે એને એનએલપી ની બહુ ડિટેલ ટ્રેનિંગ આપવામાં આવે જ છે. અને માઇન્ડ વાયરિંગ જે છે, જે તમે કહો છો, એ માઇન્ડ વાયરિંગ બીજું કશું જ નથી. આ બધા અંગ્રેજી સારા સારા શબ્દો ટપકાવે છે. એકચ્યુઅલી તમને મેડિટેશન એ લેવલ પર લઈ જાય છે જ્યાં તમે તમારી જાતને મળી શકો. જેમ કે કોઈ ડોક્ટર ઓપરેશન કરે છે, ટ્યુમર એને કરવું હોય રિપેર, તો એકચ્યુઅલી એને શું કરવાનું હોય? એને શરીરમાં ચીરફાડ કરી જ્યાં ટ્યુમરની જગ્યા છે એ જગ્યાએ જઈ એ ટ્યુમરની ગાંઠ કાઢીને બહાર કાઢવાની છે. તો એ પ્રોસેસ પેઇનફુલ છે. તમારે એનેસ્થેસિયા આપવું પડે, ચીરવું પડે, શરીર અલગ અલગ નસ કપાઈ નથી ધ્યાન રાખવું પડે, પર્ટિક્યુલર જે જગ્યાએ ડોક્ટર હાથ નાખવો પડે કે સાધન નાખવા પડે કે એન્ટીબાયોટિક્સ નાખવી પડે. એ પ્રોસેસ પેઇનફુલ છે. પણ ટ્યુમર નીકળી જાય પછી તમને ધીમે 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 રૂજ આવવા માંડે, તમને પ્રોબ્લેમ લાઈફ ટાઈમ સોલ્વ થઈ જાય. તો માઇન્ડ વાયરિંગ આ છે. એ વાર લાગે છે. લાઈફ કોચ 100% કરાવી શકે. લાઈફ કોચ એટલે કે હું છું એટલે નથી, જે લાઈફ કોચ ની ટ્રેનિંગ આપવામાં આવે છે એ વ્યક્તિ એટલા બધા તાકાતવાળા થઈ જાય છે કે જો પ્રોપર એને ટ્રેનિંગ નો યુઝ કરે તો કોઈ વ્યક્તિ સુસાઇડ કરવા બેઠો હોય ને એને એ દિવસથી લઈને એના જિંદગીની લાઈફ ટાઈમ સક્સેસ મેળવી શકે, અહીંયા સુધી પહોંચાડી શકે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. હા. અને સર, રોલ મોડેલ હોવા જોઈએ કે નહીં લાઈફમાં? હોવા જ જોઈએ. ઓકે, હોવા જ જોઈએ. પણ એક રોલ મોડેલ એવું જરૂરી નથી. ઘણા બધા રોલ મોડેલો હોય એવું બની શકે. રોલ મોડેલ મીન્સ તમને સિમ્પલ પ્રેરણા આપે છે. હું તમને એમ કહું કે મારે ક્રિકેટર થવું છે. અચ્છા, ક્રિકેટર થવું છે તો એ એક તમારું ડ્રીમ થયું. જે ક્રિકેટર થવું, અબ્દુલ કલામ સાહેબ ને લેક્ચર હતો ને એમાં એક વ્યક્તિ મોડા પર છે, એને પૂછ્યું અબ્દુલ કલામ સાહેબ, તમારું લેક્ચર તો પતી ગયું, મને જીસ્ટ કહી દઉં ને તમારા લેક્ચર નું. કલામ સાહેબ કે મેં તો 3 કલાક લેક્ચર લીધું. તો કે ના, તો કહી દઉં ને, 2 મેડમ હતા કે હું મોડા પહોંચ્યા, આમ છે તેમ છે. એટલે કલામ સાહેબ એક જ વાક્ય કીધું કે તમે જેવા થવા માંગતા હો, જેની જેવા થવા માંગતા હો એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહેવાનું શરૂ કરી દો. જેમ કે મારે અબ્દુલ કલામ સાહેબ જેવું થવું જોઈએ, તો અબ્દુલ કલામ સાહેબ અત્યારે છે નહીં, તો પ્રત્યક્ષ નથી તો પરોક્ષ રીતે એની બુક વાંચવા માંડ્યું, વિડીયો જોવા માંડ્યું, સ્પીચ સાંભળવા માંડ્યું, એ સતત એના મળી રહ્યું તો હું એના જેવો જ થવા માંડીશ. તમે જોજો કે તમારા ગામની અંદર કોઈ કંદોઈ દુકાનો, મીઠાઈ વાળી દુકાનો હશે ને, તમે નજીકથી જોજો એ કાં ગાંઠિયા જેવો લાગતો હશે, કાં મીઠાઈ જેવો લાગતો હશે. તમે જોજો, કારણ કે એને જેવો થઈ ગયો હોય. ફાંસી દેનાર જલ્લાદ હોય ને એ કોઈ રૂજુ નહીં હોય, નમ્ર નહીં હોય, એ ક્રૂર જ દેખાશે. કારણ કે તમે ઉપનિષદમાં વાક્ય છે, આકૃતિ ગુણાનામ કથયતે, તમે જેના જેવા લાગો છો, જેની સાથે રહ્યો છો ને એના જેવા થઈ જાવ છો. એટલે જ આપણે સંસ્કૃતિમાં સત્સંગ શબ્દ છે કે સારા લોકોનો સંગ કરો. બરાબર. જે વ્યક્તિ તમે પૈસા ખર્ચા ના, તમે ભાઈબંધ એવા હોય કે પૈસા વધુ ખર્ચતા તો એ વ્યક્તિ બદલી જશે તો તમારી બચત ચાલુ થઈ જશે. એવા વ્યક્તિ સાથે મળો કે જે તમને પોઝિટિવ વાઇબ્સ આપશે. અત્યારે વાઇબ્સ કયો છો, અમુક લોકો કરે તો તમને તરંગો કહેતા,
બરાબર, અમુક લોકો તમને ઉર્જા કહેતા, અલ્ટિમેટલી એ તમને એનર્જી છે. આપણે 7મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ ઉર્જા છે એ જીવતી નથી થતી, મરતી નથી, ખાલી ટ્રાન્સફોર્મ થાય છે. તો મારી ઉર્જા તમારામાં, તમારી ઉર્જા મારામાં ટ્રાન્સફોર્મ થાય છે. પોઝિટિવ હશે તો પોઝિટિવ જશે, નેગેટિવ હશે તો નેગેટિવ જશે, સિમ્પલ. અને પેલું શાહરૂખ ખાન પણ એક ફિલ્મમાં કે છે ને ડિયર જિંદગીમાં કે 5 લોકો એવા નજીકના હોવા જોઈએ આલિયા ભટ્ટ ને. હા, યસ, આલિયા ભટ્ટ ને કે છે. હા, અને હોવા જ જોઈએ. આમ જુઓ ને તમે, જો તકલીફ તમારો પોડકાસ્ટ અત્યારે સપોઝ તમે મૂકી દીધું અને ટચવુડ કદાચ એવું થયું કે તમે યુટ્યુબ મૂકીને તમારા 5 લાખ લોકોએ જોઈ લીધું દાખલા તરીકે. હવે આ સક્સેસ સેલિબ્રેટ કરવા માટે કોઈ વ્યક્તિ ન હોય તમારી પાસે, તો 50 લાખ વ્યૂ થાય તો શું કામના? એટલે there should be someone કે જેને તમે કહી શકો, જેની પાસે રડી શકો, જે તમને કઈ બી સલાહ આપી શકે, એવા વ્યક્તિ હોવા જોઈએ. અને સર મને એક ક્વેશ્ચન એ પણ થાય છે કે મહાભારતના યુદ્ધ પછી તો ઘણું બધું બદલાઈ ગયેલું ને યાદવો પણ નહોતા ત્યારે, તો હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એ જોતા ભગવાન કૃષ્ણને કયા પર્સપેક્ટિવ થી આપણે જોઈએ તો લાઈફ આપણી ઈઝી થઈ જાય? તમને ખબર છે મહાભારતના યુદ્ધ પછી જેના માટે યુદ્ધ થયું હતું, પાંડવોએ કર્યું હતું હસ્તિનાપુર માટે, એ લોકો તો યુદ્ધ પછી હિમાલયમાં વયા ગયા હતા. એ લોકો રાજ તો લીધું જ નતું. કારણ કે યુદ્ધ થયા પછી ખબર પડી કે આટલા બધું આ વસ્તુ ખોટી છે. એટલે ઘણી વસ્તુ યુદ્ધ થયા પછી ખ્યાલ આવે છે કે આ વસ્તુ નથી કરવાની. અત્યારના કરંટ યુદ્ધ પર્સપેક્ટિવમાં બોલી શકાય એટલો નોલેજેબલ તો હું છું નહીં, પણ કૃષ્ણ ભક્ત છું એટલે કહી શકો કે કદાચ જો કૃષ્ણ હોત અત્યારે તો કૃષ્ણ ત્યાં શાંતિદૂતનો જ માર્ગ લેત કે યુદ્ધમાં સુદર્શન ચલાવવાની સલાહ ના આપત. એ કદાચ કૃષ્ણ હોય કે આપણા ગાંધીજી હોય કે કોઈ બી વ્યક્તિ, કારણ કે શાંતિ છે ને એનો કોઈ ઓપ્શન નથી. ઘણી વાર આપણે એમ કે યુદ્ધ કે શાંતિ, તો શાંતિ કોઈ ઓપ્શન નથી, એ અનિવાર્યતા છે. સાચી વાત છે સર. અને મને છેલ્લે તમે એઝ અ લાઈફ કોચ કોઈ સલાહ આપશો? પેલી વસ્તુ એ કોઈની સલાહ તરત માની ન લેવાય. તો હું તમને એક સિમ્પલ સલાહ આપું કે દરેક વ્યક્તિનો જન્મ છે ને પર્પસ માટે છે. તમે મારા ઇન્ટ્રોડક્શનમાં સરસ વસ્તુ કીધી. એ પર્પસ ફાઇન્ડ કરતા ઘણા લોકોને જિંદગી વહી જાય છે આખી. જેમ કે સચિન તેંડુલકરને ખબર જ ન પડી હોત કે ક્રિકેટ રમવા માટે જન્મ્યો છે, તો કદાચ ઈ ક્યાંક નોકરી કરતો હોત કે ક્યાંક ધંધો કરતો હોત, એને ખબર જ નથી. એને ખબર પડી, જે વ્યક્તિ પોતાનો પર્પસ ફાઇન્ડ કર્યો છે ને એ કોઈ ફેલ નથી ગયા બોસ. તો દરેક વ્યક્તિનો જન્મ કોઈ પર્પસ માટે થયો છે. મારો પર્પસ બોલવા માટે થયો હોય, તમારો પર્પસ કઈ વસ્તુ નોલેજ શેર કરવા માટે થયો હોય, વોટ એવર. દરેકનો અલગ અલગ પર્પસ હોય. એ પર્પસ ફાઇન્ડ કરજો. એના માટે બહુ વાર લાગે, રોજ 10-15 મિનિટ મેડિટેટ કરવું પડે, લખવું પડે. તો તમે પર્પસ ફાઇન્ડ કરો અને એ પર્પસ ઉપર તમારી જાતને લાગી પડો. તમે કોઈ વ્યક્તિના દીકરી, કોઈ વ્યક્તિના પત્ની, કોઈ વ્યક્તિની માં તરીકે તમારી ઓળખ ન હોવી જોઈએ. તમારી ઇન્ડિવિજ્યુઅલ ઓળખ હોવી જોઈએ. બસ અમારી તમારે સલાહ કે તો સલાહ, મિત્રતા તરીકે મિત્રતા, વાક્ય કે વાક્ય, જે તમે સમજે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી મને, અને આવો સંવાદ આપણે ફરીથી ગોઠવીએ એવી પણ મારી ઈચ્છા છે. તો આ તો બહુ સરસ આઈડિયા છે. ક્યાંય જવું પડે નહીં, વિડીયો કરવું પડે, તૈયાર થવું પડે નહીં. અને આ તો બહુ સરસ. અને આમ તો ઓડિયો ક્લિપ બધી આમ ઓલી કહેવાય ને કોન્ટ્રોવર્સિયલ ઓડિયો ક્લિપ બહુ બધી સાંભળી હોય યુટ્યુબમાં. આ પેલી ઓડિયો ક્લિપ હશે કે જે સારી હશે, પોઝિટિવ હશે, લોકો સાંભળશે. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મેમ. હા.